હવે સમાચાર સુરતથી, જ્યાં કાગળ પર કરોડોનો વેપાર કરતા હીરા વેપારી ઠગાયો છે। મૈદરપુરામાં હીરાના 2 વેપારી દ્વારા દલાલ સાથે 1.11 કરોડની ઠગાઈ થઈ ગઈ। દિનકર પટેલ પાસેથી હીરા વેચવા લીધા બાદ પેમેન્ટ આપ્યું નહીં। ગૌરવ પાનવાલા અને પિંકેશ જાડાવાલા દ્વારા ઠગાઈ કરવામાં આવી। આ સમગ્ર મામલે હીરા વેપારી દિનકર પટેલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે હીરા વેપારી ગૌરવ પાનવાલા અને પિંકેશ જાડાવાલા વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા બલદેવ સુતાર। બલદેવ, કઈ રીતે આ ઠગાઈ આચરવામાં આવી અને તેને લઈને કાર્યવાહી શું થઈ રહી છે? જે રીતે સુરત એક જે હીરા બજારનું હબ કહેવામાં આવે છે, સુરતના હીરા બજાર જે છે તે જે એક વિશ્વાસ ઉપર આખો ધંધો ચાલતો હોય છે। કારણ કે જે રીતે લેવેચ જે હીરાની જે કરવામાં આવતી હોય છે, જે વાયદા કરવામાં આવતા હોય છે, તે માત્ર એક જે કાગળની જે ચિઠ્ઠી ઉપર છે તે લખાણ કરવામાં આવતું હોય છે અને જે રોકડ રકમ છે તેની લેવડ દેવડ કરવામાં આવતી હોય છે। પણ કેટલાક લેભાગુ જે ઇસમો જે છે તે આ જે સિસ્ટમ છે તેનો લાભ લઈ અને હીરા વેપારીઓ સાથે જે છેતરપિંડી કરતા હોય છે। આવો જે કિસ્સો છે તે સુરત ક્રાઇમ બ્રાન્ચની અંદર જે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તે પ્રમાણે વાત કરીએ તો સુરતના હીરા બજારના 2 વેપારીઓ દ્વારા દલાલ સાથે મળી અને 1.11 કરોડની જે છેતરપિંડી છે તે કરી છે। કાગળ ઉપર કરોડોનો વેપાર છે જે થતો હોય છે। દિનકર પટેલ પાસેથી હીરા વેચવા લીધા બાદ પેમેન્ટ આપ્યું નહીં અને ગૌરવ પાનવાલા અને પિંકજ જાડાવાલા દ્વારા આ જે ઠગાઈ છે તે આચરવામાં આવી હોવાની જે પ્રાથમિક માહિતી મળી રહી છે તેના આધારે જે ફરિયાદી દ્વારા આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચની અંદર ફરિયાદ નોંધાવતાની સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે। જે પુરાવા છે તે એકત્રિત કરવામાં આવી રહ્યા છે। મહત્વની વસ્તુ એ છે કે આખો જે હીરા વેપાર છે તે એકબીજાના વિશ્વાસ ઉપર ચાલતો હોય છે, પણ જે રીતે આ લોકો ઠગાઈ કરતા હોય છે, છેતરપિંડી કરતા હોય છે, જે ઉઠમણા કરતા હોય છે અને તેના કારણે આ જે હીરા વેપાર ઉપર અસર છે તે જોવા મળતી હોય છે। આભાર બલદેવ। તો આખરે બલદેવ જણાવે તે પ્રમાણે આખરે વિશ્વાસ અને પરચી પર ચાલતા આ હીરા ઉદ્યોગ પર આ પ્રકારની છેતરપિંડીથી ચોક્કસપણે હવે સખત પગલાં લેવાની તાતી જરૂરિયાત જણાઈ રહી છે।